આજની વાત કરીશું જ્યાં હડકાયા શ્વાનના આતંકથી લોકોમાં ભય ફેલાઈ રહ્યું છે। હડકાયા શ્વાને 10 થી વધુ લોકોને બચકા ભર્યા છે। શ્વાનની શોધખોળ માટે નગરપાલિકા પણ હવે કામે લાગ્યું છે। આ સાથે સાથે ફાયર વિભાગની ટીમ પણ આ જહેમત ઉઠાવી રહી છે। સ્ટેશન રોડ પરથી હડકાયો શ્વાન મળી આવ્યો છે તો અત્યાર સુધી 10 લોકો ભોગ બન્યા છે, જેને કારણે લોકોમાં પણ ભય છે। આ સાથે સાથે તંત્રની કામગીરી સામે પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે। આ મામલે જલ્દીથી જલ્દી અને ત્વરિત કામગીરી થાય તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે, કારણ કે બાળકો વૃદ્ધો માટે ખૂબ જ ભયનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી 10 લોકોને શ્વાને બચકા ભરતા લોકો પણ દોડતા થયા છે, સાથે સાથે તંત્ર પણ દોડતું થયું છે। તો તાત્કાલિક કામગીરીમાં જોડાઈ ગયું છે તંત્ર। અને સાથે જો વાત કરવામાં આવે ધોરાજીમાં જ્યાં આતંક છે શ્વાનનો અને લોકોને આ અંગેનો ભય સતાવી રહ્યો છે। અત્યાર સુધી 10 લોકો જે ભોગ બન્યા છે, 10 થી વધુ લોકોને બચકા ભર્યા છે હડકાયા શ્વાને। નગરપાલિકા અને ફાયર વિભાગની ટીમ મળીને કામગીરી અને સાથે સાથે જહેમત ઉઠાવી રહી છે। આ સાથે સાથે હડકાયા શ્વાન પણ મળી આવ્યો છે સ્ટેશન રોડ પરથી, જેને હાલમાં પકડી લેવામાં આવ્યો છે, પરંતુ આ પછી અન્ય કોઈ આવી ઘટનાઓ ન બને તે બાબતે ધ્યાન આપવા પણ લોકો રજૂઆત કરી રહ્યા છે।